આઝાદી બાદ પહેલીવાર બન્યો રોડ. વરસાદ તે શું વરસ્યો, નવો બનેલો રોડ જ ધોવાઈ ગયો. દ્રશ્યો છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં ઘૂંટિયા આંબા ગામથી છલવાંટા ગામ વચ્ચે આઝાદી બાદ પહેલી વખત રોડ બનાવાયો હતો. 1,80,00,000ના ખર્ચે બનેલો રોડ છલવાંટા ગામ પાસે કોતરમાં ધોવાઈ જતા ગ્રામજનોમાં રોષ છે. ગ્રામજનોનું કહેવું છે કે આદિવાસી બહુલ વિસ્તારમાં કરોડોનો ખર્ચ તો કર્યો, પરંતુ સ્લેબ ડ્રેન ન નાખવામાં આવ્યો. પરિણામે વરસાદ વરસતા જ અહીં 50 મીટરનો રોડ ધોવાઈ ગયો. જે જગ્યાએ રોડ હતો ત્યાં મોટું કોતર પડી ગયું. હાલ તો ગ્રામજનો અહીં પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે કોન્ટ્રાક્ટરે કામ કર્યું અને બિલ મળી ગયું. ચોમાસામાં કેવી સ્થિતિ છે તે કોઈ જોવા નથી આવતું. વરસાદમાં રોડ તૂટી જતા 108 એમ્બ્યુલન્સ પણ આ રસ્તેથી નથી આવી શકતી અને 10 કિલોમીટરનો ફેરો કરવો પડે છે. ગ્રામજનોએ માંગ કરી છે કે અહીં તુરંત સ્લેબ ડ્રેન બનાવવામાં આવે. આ પહેલાં બનાવતી વખતે જ સાહેબોની ભૂલ કહેવાય, એટલે કેમ કે સારી રીતે અહીંયા પહેલાં ખાડો હતો જ પહેલેથી જ, અને પહેલાં એમ જતા હતા ગાડીવાળા કહેવાય, પણ અત્યારે બી બનાવ્યું ને તે બી તૂટી ગયું છે. હવે અત્યારે બનાવે તો થોડુંક વ્યવસ્થિત બનાવે એવી અમારી માંગ છે. અને આ ઘૂંટિયા આંબા અને સરવાટા જોડતો રસ્તો છે. આમથી ડુંગર વિસ્તારના બધા માણસો કમાટ જવાય થઈ જાય.